લાભ પાચમ પછી બનતી આ આઈટમ ખીચડીને પણ ટક્કર મારે એવી સુપર શૈલિયાથી હું દીપા ચલો હલકી ફુલકી અને એકદમ ભરપૂર તાકાત આપે એવી આ રેસીપી બતાવું, જેના માટે બાજરી, જુવાર, મકઈ અને રાગી એ ચારેય સરખા ભાગે જ લેવાનું અને અધકચરું ઘંટીએ દળાવી અને એક એરટાઈટ ડબ્બામાં ભરી રાખવું. આ રીતે જરૂર પ્રમાણે એનો ઉપયોગ કરવો. આ રેસીપી બનાવવા માટે મેં અહીં અડધો કપ જેટલું મિક્સ ધાન્ય લીધું છે. જેટલું મિક્સ ધાન્ય છે એટલું જ આપણે દાળ અને ચોખાનું મિશ્રણ લેવાનું છે, જેમાં ચોખા કરતાં દાળનું પ્રમાણ અડધું અને દાળમાં ત્રણેય જાતની દાળ થોડી થોડી લીધી છે, જેમાં તુવેરની દાળ, મગની છોડાવાળી દાળ અને મગની છોડા વગરની દાળ. દાળનું પ્રમાણ જે 3 દાળ લીધી છે એ ઓછું વધતું તમે ઈચ્છા પ્રમાણે રાખી શકો છો, પણ દાળ જે છે એ ચોખા કરતાં અડધી લેવાની. દાળ અને ચોખાને આપણે સરખી રીતે ધોઈ લેવાના છે અને પછી એને 1 કલાક માટે પલાળી દેવાના. 1 કલાક માટે પલાળવાથી દાળ પચવામાં સાવ હલકી અને ખાસ કરીને જેને યુરિક એસિડ છે ઘરમાં એ લોકોએ તો ખાસ દાળ અને ચોખા ખીચડી બનાવતા પહેલાં કલાક માટે પલાળી લેવા અને ફરીથી એને એકવાર ધોઈને જ એનો ઉપયોગ કરવો. તો જુઓ, સરખી રીતે ધોયેલા દાળ ચોખાને આપણે કલાક પહેલાં જ પલાળીને રાખી દેવાના, એટલે બનાવતી વખતે ઝટપટ આપણી રેસીપી તૈયાર થઈ જાય. મિક્સ જે ધાન્ય લીધા છે બાજરી, જુવાર, રાગી અને મકાઈ, એમાં તમે ઈચ્છા પ્રમાણે બીજી કોઈ મિલેટનો પણ સમાવેશ કરી શકો છો. માર્કેટમાં અત્યારે તો ઘણી બધી જાતના મિલેટ્સ મળતા હોય છે અને બધાને અવેરનેસ પણ ખૂબ જ વધી ગઈ છે અને આજકાલની જે જીવનશૈલી છે બધાની એ જોતાં ખરેખર મિલેટ્સનો ઉપયોગ વધારી દેવો જોઈએ. હવે કુકર લઈશું. કલાક દાળ ચોખાને પલાળી દીધા. કલાક પછી કુકરમાં ઘી 1 ચમચી જેટલું લેવાનું છે. ઘીની અંદર વઘાર કરવાનો છે. વઘારમાં રાઈ 5 ચમચી જેટલું જીરું, વઘાર માટે મીઠો લીમડો, લવિંગ, તજ વગેરે તેજાના પણ એડ કરી શકો છો. રાઈ એડ કરી લીધી મેં. રાઈ થોડી ફૂટે એટલે જીરું, મીઠો લીમડો, લવિંગ, તજ જેવા તેજાનાની સાથે ચપટી હિંગનો ઉપયોગ પણ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મીઠો લીમડો અને એક લવિંગ એડ કરી લઈશું. એડ કર્યા પછી જે આપણે મિક્સ ધાન્ય છે એ એડ કરી લઈશું અને આછું ગુલાબી કલરનું શેકવાનું છે. સાથે સાથે અહીંયા આદુ મરચાંની વાટેલી પેસ્ટ એડ કરીશું, જે એનાથી થોડી તીખાશ આવશે. 5 થી અડધી ચમચી જેટલી પેસ્ટ એડ કરવાની છે. ઈચ્છો તો થોડો લસણ પણ ક્રશ કરીને એડ કરી શકાય છે. ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે રેસીપી તૈયાર થઈ જાય પછી દૂધની સાથે પણ એને પીરસી શકો, એટલે આપણે ડુંગળી ન એડ કરીએ તો દૂધની સાથે આ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. મેં થોડું ઘી એડ કર્યું, 2 ચમચી જેટલું. ઘી થોડું આગળ પડતું રેસીપીમાં રાખવાનું. વઘાર કરતી વખતે ફક્ત 1 ચમચી ઘી લેવાનું, પણ વઘાર થયા પછી આ રીતે થોડું વધારે એક્સ્ટ્રા ઘીમાં આને જે ધાન્ય છે એને શેકી લેવાનું છે, આછું ગુલાબી થાય ત્યાં સુધી. સાથે સાથે હવે આપણે પેસ્ટ એડ કરીશું, જેમાં આદુ મરચાં વાટેલા અડધી ચમચી જેટલા એડ કરવાના છે. પેસ્ટ એડ કર્યા પછી બીજા મસાલા આપણે એડ કરી લઈશું, જેમાં લાલ મરચું 5 ચમચી જેટલું અને હળદર અડધી ચમચી જેટલી એડ કરવાની છે. બધું હલાવી અને મિક્સ કરી લઈશું. મિક્સ ધાન્યથી એનું ટેક્સચર જે છે એ બહુ સરસ આવશે. આ ભેડકું અને ખીચડી એ બેનું કોમ્બિનેશનમાં આ રેસીપી એટલે કે ભેડકું ખીચડી કહી શકાય અને એકદમ હલકી ફુલકી પચવામાં હોય છે. મેં દાળ ચોખા જે પલાળીને રાખ્યા હતા એ એડ કરી લીધા અને 1 ગ્લાસ જેટલું પાણી. અહીંયા આપણે પાણી લગભગ 4 થી 5 ગણું એડ કરવાનું છે. એકદમ ઢીલું આ બનાવવાનું હોય છે. મીઠું નાખી દીધું અડધી ચમચી જેટલું. બધું હલાવી લઈશું, મિક્સ કરી લઈશું અને હવે ફરીથી બીજા 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. એકદમ લિક્વિડ કન્સિસ્ટન્સી ખીચડીની હોય વધારે તો વધારે પાણી તમે એડ કરી શકો છો. પાણી એડ કર્યા પછી થોડું ખદબદ થવા દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 2 વિસલ થવા દઈશું.
તો ફ્રેન્ડ્સ, દિવાળીમાં બધાની ઘરે આપણે જુદા જુદા ટાઈપના નાસ્તા મીઠાઈઓ ખાતા હોઈએ છીએ. હોટલોમાં પણ એટલું જ ખાતા હોઈએ છીએ. તો લાપાજમ પછી તમે આ રીતે બનાવેલું આ બૈઠકું ખીચડી ખાશો તો બહુ જ મજા આવશે. જુઓ, તમે રેગ્યુલર જે ખીચડી બનાવતા હોય એના કરતાં વધારે પૌષ્ટિક. 2 વિસલ પછી કુકર ઠંડુ પડે ને ખોલતા એકદમ સરસ ઢીલું ઢીલું તૈયાર છે, જેને તમે ફરીથી થોડું ઘી નાખીને દૂધની સાથે, દહીં સાથે સર્વ કરી શકો છો. અહીંયા આજે મેં એને પાપડ સાથે ગરમા ગરમ બૈઠકું થોડું ઘી નાખીને ખાધું. બહુ જ મજા આવે એવી. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તારે જે સુપર સેલિયા. થેન્ક યુ ફોર વોચિંગ.